ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ભાઈ ટાઈમ થયો છે 7:30 અને આપણે છે ને આગળ થોડીક વાર જ થઈ વિખાઈને છે કે આજ તો આપણે ભીહું દોયું નથી. જય શ્રી કૃષ્ણ બધાને. અમારે લગભગ કામ થઈ ગયું છે. રોટલી બધા કરી લીધા ને હીરાનું પછી સાંજવાળી ઘે કાઢવા હીરાવી લઈને. આજ રાતે છે ને ભાઈ 1 વાગે આવ્યો હતો. હવે ઉતરીએ કોઈ ભત્રીજી દોઈ લીધી. હવે તો મને ઉઠાડીએ નહીં, હવે કાયો ઉતર્યા જોવા એવું નતો એ સાઈડ તમારે મોડા હતા. હા દહીં આવી ગઈ ના ઉઠાઈ. ના ના ગાવ કાયમ દોઈ લે તું વાંધો. ના ના દોવા લાગે છે હાલ હવે હીરાવી લઈ તો ઉતરો શું કરવું. ઉતરાય દવા લઈ આવો. હાલો હવે છે ને આમ હીરાવી લઈ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 9:15 ને આપણે છે ને માને મૂકવા હું બજાણા ગયો તો હવે છે ને ભેહુંનો ટાઈમ થઈ ગયો છે. ભેહુંને અહીંથી પાઈ અને બાંધી દેવાની છે અંદર. પેલા ત્યાં ડૂસાઓ નાખી દઉં, પછી ત્યાં ડાયરેક્ટ પાઈને બાંધવાની છે. અને આની છે ને જો આ કેમ્પમાં થડકાની થાય છે એ 2 થડકા છે, 3-4 બ્લેન્કેટ છે, લુગડા છે, એ બધું અહીં ભેરું કરી લીધું. પછી આને ખારીયું નાખ્યું, ચલામાં આવ્યા, પછી શા કર્યો ને એ 2 ભાઈઓ ખરખરે ગયા. તે 3-4 ઠેકાણે ખરખરે જવાનું છે ને હું આ ધોઈ નાખું, આ માલ ફેરવી લઈએ તે કણી યાક રોટલા થાય. મને ધોવાના ઘણા છે ઓસાડ ને બધું હું કોઈ એટલા જ ધોઈ નાખું, બીજા કાંઈ થઈ જાય થોડા ધોઈ નાખું. મારે માલને છે ને અહીંથી બાંધવાના છે પાઇપ રેલીના બાંધી લઈ. હવે તમે બ્લેન્કેટ ધડકા લુગડા બધું ધોઈ નાખ્યું, ત્યાંની માલ ફેરવીને પાઈ નાખી દીધું. અને હવે જો શાક રોટલા કરવા છે તો આપણે ચેરી ટમેટાનું કરવા બાપાને ખેવી. તો મારા બાપાને ટમેટા હજી ખૂટ્યા નથી. જઈ આવે ને તઈ એ આવે તઈ લેતા આવે, કાં હું આવું તઈ, કાં કોક અહીંયા આવે તો મોકલાવી દે. ને ટમેટા ખૂટ્યા નહોતા તો હું પાછા લઈ આવી. તો શાક કરી નાખો, પછી રોટલા કરી નાખો. આ શાક ખાવાની મજા આવે વડા ટમેટા કરતા, પણ હવે બહુ અતિ થઈ જાય ને પછી ના ભાવે. નકર આ ટમેટા સારું દાઈ થઈ ગયું. સારું હાલો તો શાક રોટલા કરી નાખો ને શાક નાખી દઉં ને પછી હે ને રોટલા કરીને પછી સાંભળે સાંય પીહું બાંધી હતી તે વાહિંદા પાછા કરી નાખું. તો પાછી હે ને 3 વાગે ફેરવીને તો કાંઈ નહીં નાખી દઈ. તો પાછી 3 વાગે પાઈને બાંધવા થાય, ખીલા સોખા હોય તો. હાલો શાક રોટલા કરો. હાલો વાગ્યા 3:30 જેમ થયું હોય ને અમે જો ભીંગું છે ને પાઈ બાંધી ગયું અને આની નાખી તો પહેલાં જ લીધું. તો હે ને વાહિંદા નાખી દઈ ને પછી ચા પાણી પી ને ચા પાણી પીને કાલે લહણને થોડુંક ઉપાડ્યું હતું અને હજી ઘા ખાઈ છે તો ઉપડતું નહોતું તો પલાળ્યું હતું. હવે આટાણ તો ચા પીને ઉપાડી લેવું છે. કોઈ નહીં કીએ તો કે નહીં ઉઠતો એ તો ના આજે છે ને પાણી 2 ડોલું રેડીને ઉપાડી લેવું. કાલે ઉપાડ્યું તો ને આજે ઉપાડી જ લેવું છે. 5 વીઘા ઉપાડ્યો ને 5 વીઘા રહી ગયું. પાછું પાણી કાઢીને ઉપાડી લેવું. પેલા હે ને ચા કરજો. શું કહે કવડો પાટડવાનો 5 વીઘા હોય તો 50 વીઘા હોય આનું કેટલા વીઘા થતું? 500 એવું હાલે. 10 વીઘા લહણ હતું એ તો હતો. મારા પાસે કઈ લઈ નહીં જાય, મારે કઈ દેવું નથી, વેચવું. એટલાકમાં કીને દેવા જાય દેહો તમે કોઈ દેવું જ નથી. આપણે પૂરું ના થાય દેવાનું ક્યાં કરે. ઈ તો તાર બાપા લઈ મારા બાપા કહેતા હતા ખટે સેલે લઈ જાજે. ખટીએ જ લઈ આવી બીજું. હા એને લહણ ઘણું થઈ ગયું. એને તો 150
મેં બતાવ્યો છે આમાં 1.5 વીઘાનો નથી તો અહીંયાથી લઈ આવીશું બીજું શું. ત્યાં લઈ આવી ને વેલે ચા કરો આજ મોડું થઈ ગયું કઈ હવા તને છે ઝાડા થાય એટલે હે ને વેલે ચા આવી તો કંઈક એમ થાય કે આ ચડી ગયું મજા આવી ગઈ ચા પી હાલે હાલો ચા પી લઈએ અમે આખી હાલો ભાઈ ટાઈમ થયો છે 5 અને બાપા અને મોટા બાપા ને આવ્યા હતા તો આપણે ચા પાણી પીધા ને મોટા બાપા ગયા અને અમે હે ને હવે ભેંસું જોવા આવ્યા. હાલો ભેહું દોવાનું ટાણું થઈ ગયું ભેહું દોઈ લઈ બધા બેઠા હતા બીજી ફેર ચા પી લીધો ચા કરતા હા બધા જો મોટી માં મોટા બાપા ને જલા બાપા ને મામા ને બધા બેઠા હતા ભેગા થઈ તો ચા પાણી પી લીધા અને હવે ભીગું ટાઈમ થઈ ગયો તો હવે સુઈ દો અલગથી નતા વાનો વારો. હા આ ભીંસ દોઈશે ને મારે ઓલી ભીંસને બેહવાનું હે પછી આને બે અમે દોહું બે બાજુ દોવાની હોય બે ભીહું એક આ ભી અને એક ઓલી વડી એ બે હમહમી દોવાની અને આને ખંજવારવું પડે ને એક દોય એમ પછી હું બીજું બેસી જાય ને એક ખંજવારતો ને તોય હાલે એવું. હાલો હવે છે ને મંડી દોવા અમે ભાઈ ટાઈમ થયો હે 5:30 ને અમારે હે ને ત્યાં અહીંયા તાર તૂટી ગયો હે આ તાર તૂટી ગયો જો આથી હે ને સપલામાં તૂટી ગયો હે જમ્પર એક જ રહ્યું હેજરી કેટલા વર્ષથી અને અહીંયા બધું હરગું તો પાણી નાખીને ઓયલું કંઈક ધૂળ નાખી આ લીલી આંબલી હરગી છે થળમાં હરગે જધવાળા નીકળ્યા અહીંયા અને ભીંસ મારે હજી બે બાકી છે એક દોઈને જાય હાલો હવે અટાણે તો દીવારે મૂક્યા ભેગી હળા જ જાય હવે હે ને ઘરે જઈને ભીંસ દોઈ હજી બાકી છે અહીં એક દોઈને ખાય હળી કાઢતા આવ્યા બધા ભેગા થઈ ગયા એટલે હાલો ભીંસું દોઈ લઈએ. હાલો ભાઈ ટાઈમ થયો છે 6 ને ફાઇનલી બધી ભેંસું ધોવાઈ ગયું છે અને આપણે લઈ લીધો છે હાથમાં સ્કોર્પિયો સ્કોર્પિયો લઈ લીધો હે ને અમારે તાર બાંધવા આવી ગયા તાર બાંધવા આવ્યા હે વાહ ખૂણે જા અચ્છા નેની ગાડી ભરતી હતી હા આજે આપણા ગામમાં નીણની ગાડી આખી ફૂલ આખી ભરેલ નીણની ગાડી આણંદ જવાની હતી એ આણંદ જતી હતી હજી અહીંથી ભરાઈને નીકળીને તો ક્યાંક જરીક તારમાં અડી ગયો હોય તો નીણતા ફૂલ ફરગી જ જાય એ તો થોડાક એટલે 1 કિલોમીટર આવેલી ને તો હરગી ગઈ બધી ગાડીને કંઈ ના થયું જેસીબીથી એમને નીણ કાઢી લીધી ગાડી થઈ ગઈ એ તો મોટર ત્યાં ગામમાં ટાંકા પાસે જ ઊભી રાખીને મોટર ચાલુ કરી તો એ પછી ઓલવાય એ પૂરું આમ સાઈડમાં હું ખરતા ગયા ને એ વાયડું બે બાજુ એમને હરગાવતી ગઈ લેતી ગયો આખ હરોહર ગામ સુધી અને અહીંયા તાર તૂટ્યો અને અહીંયા અમારે તાર તૂટ્યો ન્યાય ખૂણે હરગી પડ્યું પછી તાર લાઇટ વહી ગઈ પાણી સાટીને ઓયલું હોય ને અટાણે જરી તાર બાંધવા આવ્યા હે ત્યાં માથે ચડ્યા જ છે તાર બાંધવા એનો આ ખૂણે હરગ્યો તો જો માથે ચડ્યા એ સ્કોર્પિયો ભરાઈ ગયો તો હવે નાખ્યા હા નાખ્યો તારે ડ્રાઇવિંગ કરવું કે હા ડ્રાઇવિંગ તમને ગમે એ કરવા જ આવડે બધે ને હા આ તો હેનું હોય ઓલું વૈષ્ણવ હોય મેં મારા બાપાની વડું ટ્રેક્ટર હાંક્યું હતું એક દી હમણાં હા તો ફાવતું હતું એવું કંઈ નહોતું એ હું વડું ટ્રેક્ટર ના ભાગીને જાય ક્યાંય એમાં થાય કે ગેર બદલાવતા નથી આવડતું ગેર બદલાવતા નથી આવડતું ને બાકી ચાલુ કરીને આમ હાંકી લઈએ ઊભું રાખી લઈએ બંધ કરી લઈએ બાકી ગેર ના બદલાવી શકે એવું એ તો ગેર બદલાવતા શીખી જાય અટાણે તો આપણે જો આ ભરી લીધો છે ભાર્યું ભરી લઈ હા
આ આખો થોડોક વૈષ્ણવ હોય, આખો ભર્યો હોય. સ્કોર્પિયો હે ને આખો થોડોક વૈષ્ણવ લાગે, ઈ તો લાગે વૈષ્ણવ. ઓલું આવડી જાય તો વૈષ્ણવ ના લાગે, ઓલો સ્કોર્પિયો હોય એ આવડી જાય તો વૈષ્ણવ ના લાગે. ઈ તો ના જ લાગે. હાલે હાલ તો હવે ડીસો ભર લઈએ આપણે. ડીસો એક ભારી ભરી લઈ. હા, એક ભારી ભરીને રાખી દઈએ, હેંગી નાખી દઉં, પછી બીજી ભારી ભરીને માં મૂકી દઉં. સવારમાં ઝાકર ને ઠાર જવાનું હોય ને એ નાખવા થાય. ભલે હાલો. જો ભાઈ ઓલી ગાડી જે હરગી હતી ને એ ગાડી વાં ઊભી છે. આ જ ગાડી સવારે આમ ગઈ હતી અને પાછી અટાણે ત્યાં ઊભી છે. નક્કી આજ આણંદ જવાની હતી, ભરીને જાતી હતી. એ ગાડી જો પાછી અહીંયા આવી ગઈ, આમ જાય લગભગ ખંભાળિયાની હોય કે ક્યાંની હોય, અટાણે ત્યાં ઊભી છે. અને આ જ ગાડી થઈ ગઈ હતી. એમાં બસ એટલી ગઈ ગાડી ગાયકા ખાલી થઈ ગઈ ને એમાં રહી ગઈ. નકર હે ને ગાડી જોકે આમે ઉપાડી લે, ગાડીમાં લાકડું તો હોય સાઈડમાં, એટલે વાંધો ના આવ્યો. ગાડી તો જાણે આવીને ઊભી છે ત્યાં, કોઈક ગાડી વાળો ભાઈ ત્યાં પાસે ઊભો. હાલો ભાઈ, ટાઈમ થયો છે 6:30 અને હે ને આપણે નાસ્તો કરી જાની હે ને ધાણી વઘાઈ, ધાણી પતાહાન ચટણી ને નાખીને હા તીખી તીખી કા ટેસ્ટ કરો હા. દારિયા મસ્ત હે. મજા આવે, ટેસ્ટ કરજો. હાલો નાસ્તો કરી લઈએ. હાલો ભાઈ, ટાઈમ થયો હે 7 ને હવે હે ને નાસ્તો પાણી કરી લીધો ને હવે હે ને ભીહું પાવ્યું છે. ભીહું પાઈ લઈને પછી સુલાનું થાય તો હાલો જો ભીહું પાઈ લઈ ભાણા હે તે ભીહું કરી નાખી તો ભીહું પાઈ લઈ. આપણે લાઈટ આવી છે પણ ડીમ આવી છે, તાર તો હાંધી ગયા હે. ડીમ ફૂલ થાય એ તો છેડો બદલાવા જાવ તો હા હાલો વેલેરી ભીહું પાઈ લઈને પછી દૂધ દેવા જાય. હા મારે સંભારો કરવો જ જોઈએ, ફરજિયાત જ છે. ગાજર છે તામ જ કરી હા. પછી હાલો ભીહું પાઈ લઈ. પાઈ લઈ. હાલો વાગ્યા 9:30 ને વ્યારું પાણી કરી લીધા ને હું ગયા તા દૂધ દેવા પેલા હા તો ગામમાં ગયા ને તો આજતા હે ને ઓલી નીણની ગાડી ભરેલ હતી ને હરગી હતી ને તો બધે ગામમાં ઈ જ વાતો થતી હતી. જો કે ગામનો સાથ સહકાર હતો ને તે ગાડીને ઓલવી ઠાલી કરી. અહીંયા ગામની જતી ને આણંદ જાતી હતી. આણંદ જવાની હતી. જો કે મારા મોટ બાપાની પાસે જ રીએ છે, અમારા ગામના જ છે, ત્યાં પાસે જ રીએ છે. અહીંયા એને ખેતરીથી ને ભૈરી ગાડી 3500 પૂરા ભર્યા હતા. 3500 પૂરા હેરગા. તો કે થોડા ઘણા હવે રહ્યા હે, એમાં જાજા રહ્યા નથી. ગાડી એકતા કેટલા આમ 1.5 કિલોમીટર સુધી તાર અડ્યા ને તાર ભેગા થયા ને એમાં જ હેરગી હતી. પછી ડ્રાઈવરને ખબર પડી ને તો એની ગાડી તાણી જ લીધી. 70-80 આડ રસ્તામાં 70-80 ગાડી જતી હતી કે ગામ પાસે ને પૂગી જામ તો એ પાણીથી ઓલવી નકર ગાડી પૂરી જતો પૂરી થઈ જાય. પૂરું થઈ જાય ને બધી 3 મોટરું મૂકી હતી એની. અને ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો હતો પણ ફાયર બ્રિગેડ વાળા પૂગ્યા ને તો ગાડી હે ને ઓલવાઈ ગઈ હતી, જેસીબી થી ઠાલી કરી લીધી હતી.
જેસીબી વાળો આમ બૂમ થી લે ને તો એ ગાડી હું હરકતું ઈ પડે જે કોરા પૂરા ઉપર તો ઈ ત્યાં હા હરકવાનું જ છે. એટલે બહુ ઓલું થાય તો લીલું ઓલું નાખે હુકાવા હે લીલું બરે હા. આ જે એમ્બલી આપણે નથી હરકતી. અમારે અહીં તાર પડ્યો તો લીલી આંબલી હરકતી હતી. આ ગાડી તો જો કે તો ડ્રાઈવર નું કલેજો હારું અને જીગર વાળો ખેંચી જ લીધી ગાડી 1.5 કિલોમીટર ખેંચીને તઈ ગામ આવ્યું હતું. ભરવી ને 3500 પૂરા ભર્યા. 3500 પૂરા ભર્યા અને ગામ સુધી 1.5 કિલોમીટર એમને લઈ ગયો. પછી તો ખબર પડી ગઈ એટલે ખેંચી જ લીધી. 70-80 ગાડી બધાય જે જોતા હતા ને કે આ હરકતી જાય 70-80 જ હાલતી હતી. ગામના ને ટાંકા પાસે જ ઊભી રાખીને પછી મોટરો ચાલુ કરી દીધી. ને તોય નિર્ણતા જો કે હરગી જ ગઈ અને ગાડી બસી ગઈ ને એ સારું કહેવાય. જો કે ભાઈને આ માલના મોઢેથી ગયું ઈ તાં એ વહીમું ને ઈ વહીમું એ ઘરધણીને કેમ વહીમું લાગે. 3500 પૂરા એટલે એનો વિડીયો તમે જોતા જ રહેજો. વાયવી હે, પાણી પાયું હે, ઉપાડી પૂરા વાયરા ભૈરી એવડી મહેનત પછી કઈ હાથમાં ના આવ્યું. કઈ હાથમાં ના આવ્યું. હા માલને મોઢે ના ગયું એમ. મોઢે છીનવાઈ ગયું એવું જ કહેવાય ને. અને આગળ જોતા રહેજો એ વિડીયો જ આખણે મૂકું એ. હા તો હવે હે ને આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વળી પાછે કાલે નવ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.